જય શ્રી રામ. આપણા ગુજરાતમાં કહેવત છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, પણ જ્યારે થાપણ પણ દીકરી માટે પારકીય થઈ જાય ત્યારે ઘણા કાયદાકીય પ્રશ્નો ઊભા થાય છે. ભારતીય સમાજ અને ગુજરાતી સમાજમાં આજે પણ એ માનસિકતા જોવા મળે છે કે પિતાની સંપત્તિમાં દીકરીને હિસ્સો મેળવવો એ અનૈતિક અને અયોગ્ય માનવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ આ વાત સાથે સહમત નથી. 2020માં વિનીતા શર્મા વર્સિસ રાકેશ શર્માના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે સ્પષ્ટ કર્યું કે પિતાની સંપત્તિ પર દીકરીનો હક જન્મથી છે, તે લગ્ન પછી પણ ખતમ થતો નથી. 2022ના એક ચુકાદામાં કોર્ટે ઉમેર્યું કે જ્યારે પિતા વિલ વગર અવસાન પામે છે ત્યારે પણ પિતાની સેલ્ફ એક્યુરેટ પ્રોપર્ટીમાં દીકરી પ્રથમ અને મજબૂત દાવેદાર ગણી શકાય છે. એ ઉપરાંત રજિસ્ટર્ડ ડીડ વગરનું ઓર્ડર પાર્ટીશન પણ કોર્ટમાં માન્ય નથી. અને ભાઈએ તમારી પાસેથી ઝડપથી ડોક્યુમેન્ટ સાઇન કરાવ્યા હોય ત્યારે એ રજિસ્ટર ન હોય તો એ કાયદાકીય રીતે માન્ય નથી. પરિવારની પ્રતિષ્ઠાના નામ પર દીકરીઓને પોતાના અધિકારોથી વંચિત રાખવું તે યોગ્ય નથી. જો તમે પણ આવા કોઈ પ્રોપર્ટી ડિસ્પ્યુટનો સામનો કરી રહ્યા હોય તો આરકે લો ફર્મનો સંપર્ક કરી શકો છો. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ચેન્જ. જય શ્રી રામ.